રંગીલું રાજકોટ પણ પાણીમાં તરબોળ થઈ ગયું છે। આ રાજકોટ વાસીઓ આ પાણીને ખૂબ એન્જોય કરી રહ્યા છે, વરસાદને મન મૂકીને માણી રહ્યા છે। આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો આ વરસાદને એન્જોય કરવા માટે રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતા એનડીઆરએફની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરવાનું શરૂ કરી દીધું છે। રાજકોટ, ચોટીલા, વલસાડ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ કહી શકાય કે 24 કલાકની અંદર જ લગભગ 12 કલાકથી 12 ઇંચથી 18 ઇંચ જેટલો વરસાદ વરસતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। એક બાજુ ખેડૂતોમાં આનંદનો માહોલ છે, તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ચિંતા પણ સતાવી રહી છે। લગભગ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને વધુ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। તો હાલ ડોક્ટર વિક્રાંત પાંડે, રાજકોટના કલેક્ટર અમારી સાથે જોડાયા છે। વિક્રાંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીમાં। જણાવશો, રાજકોટમાં સતત મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, 24 કલાકમાં લગભગ 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ છે હાલ રાજકોટની? સવારની અગર વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે કરીબન 5 ઇંચ વરસાદ વધી ગયો છે અને હાલની પરિસ્થિતિએ જે વિસ્તારોમાં થોડા પાણી ભરાવાની ફરિયાદો અમારે કંટ્રોલ રૂમમાં મળી રહી છે અને એના ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમ્સ અને એનડીઆરએફની ટીમ અત્યારે ખડે પગે વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે। જે વિસ્તારમાં પાણી ભરાયો છે એ વિસ્તારમાં સાવચેતીના પગલા રૂપે કોલેજ અને સ્કૂલ અને એ બધાને બંધ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને અત્યારે જ્યાં બી ફરિયાદ હોય યા કઈ પાણીની મુશ્કેલી પડતી હોય તો તમારે તાત્કાલિક ધ્યાન દોરવાનું કીધું છે। બિલકુલ, હજુ પણ વરસાદ ચાલુ રહે તો એનડીઆરએફ કે વગેરેની કોઈ મદદ લેવામાં આવી છે ખરા? અમારે પાસે ઓલરેડી એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે અને ઓલરેડી ગાંધીનગરથી બી અમે એના માટે કીધું છે કે કોઈ બી હેલ્પની રિક્વાયરમેન્ટ આ સરકાર સુધી જોશે તાત્કાલિક ત્યાંથી ટીમ રવાના કરવામાં આવશે। બિલકુલ, રાજકોટના કયા કયા વિસ્તારમાં કહી શકાય કે વધારે પાણી ભરાયા છે અને લોકોને ખતરો છે? એમાં સ્પેશિયલી જે માધાપર વિસ્તાર છે, પોપટપરા વિસ્તાર છે, લાલપરીનો અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યું છે, એના કારણથી નીચેના વિસ્તાર છે, એટલે આવા વિસ્તાર જે નીચેના વિસ્તારોમાં છે ત્યાં પાણી ભરાવાની અત્યારે સમસ્યાઓ બહાર આવી રહી છે। બિલકુલ, અને ખાસ કરીને જે સ્કૂલ કોલેજને બંધ કરવાનો આદેશ છે, હજુ પણ એ લંબાય તેવી શક્યતા જોવાઈ રહી છે કે શું? કાલે ઓલમોસ્ટ રવિવાર છે એટલે કાલે કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આજે સાવચેતીના ભાગરૂપે પાણી ભરાવાની પ્રશ્ન છે અને પછી પરિસ્થિતિનો ફરીથી અવલોકન કરીને અમે નિર્દેશ અહીંયાથી જાહેર કરશું। બિલકુલ, ડોક્ટર વિક્રાંત પાંડે અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો પૂરી રીતે રાજકોટ પણ તૈયાર છે આ વરસાદને પહોંચી વળવા માટે।